એક રાજા હતો. રાજાની ધીમે ધીમે કરતા ઉંમર વધી ગઈ, ગરડો થઈ ગયો. પછી તબિયત બગડી એની. પછી એને એવું લાગ્યું કે મેં આખી જિંદગી કાઢી પણ બધા શાસ્ત્રો મારે અભ્યાસ કરવાનો રહી ગયો. એટલે એણે શાસ્ત્રો વાંચવાના શરૂ કર્યા. તો શાસ્ત્રો તો કેટલા બધા. ગીતામાં કેટલા શ્લોક? શાબાશ. મહાભારતમાં 1,00,000. રામાયણમાં 24. 24 કેટલા કહેવાય? 24,000. 24 સહસ્ર. ભાગવતમાં 18,000. ભાગવતમાં 18,000 શ્લોક છે. હવે આ તો 2-3 ના જ નામ દીધા. આવા તો કેટલા બધા શાસ્ત્રો છે. આયુર્વેદનું શાસ્ત્ર આખું. આયુર્વેદનું શાસ્ત્ર કોણે લખ્યું? ધન્વંતરીએ આયુર્વેદ આપ્યો. પછી પરંપરામાં ચાલતો ચાલતો આવ્યો. ઇન્દ્રએ ભારદ્વાજને આપ્યો, ભારદ્વાજે અત્રિને આપ્યો, અત્રિએ એના શિષ્યોને આપ્યો. છેલ્લે હમણાં ચરક ઋષિએ લખ્યું છે બધું. કઈ સંહિતા લખી? યાદ છે. પછી વાઘભટ્ટે લખ્યું અષ્ટાંગ હૃદય. પછી સર્જરીનું શાસ્ત્ર કોણે લખ્યું? સર્જરી સુશ્રુત. ઓસ્ટ્રેલિયામાં જે સર્જરીની કોલેજ છે એની બહાર એમણે સુશ્રુત ઋષિનું પુત્ર મૂક્યું છે. કેમ કે સર્જરી સુશ્રુત ઋષિએ શીખવાડી. એટલે આ તો એક જ વાત થઈ. એવા તો કેટલા બધા શાસ્ત્રો. દાખલા તરીકે રાજનીતિ શાસ્ત્ર એ કોણે લખ્યું? હમણાંના કાળમાં ચાણક્ય લખ્યું. શરૂઆત શુક્રાચાર્ય હતા. કોના ગુરુ હતા? અસુરોના ગુરુ. એણે લખી હતી રાજનીતિ શાસ્ત્ર. એવા ઘણા બધા આચાર્યો થઈ ગયા. કેટલા બધા શાસ્ત્રો લખ્યા છે. તો રાજાને થયું કે મારે બધા શાસ્ત્રો ભણવા છે. તો વાંચવા બેઠો, પણ એને એમ લાગ્યું કે આનો તો પાર નહીં આવે. તો પછી એને બધા એના પંડિતોને બોલાવ્યા. ખુરશી આપી દો ને ટીચર. બધા પંડિતોને બોલાવીને કીધું કે તમે એક કામ કરો, આટલા બધા શાસ્ત્રો હું વાંચી નહીં શકું, મને બધા જ શાસ્ત્રોનો સાર તમે એક જ વર્ષની અંદર હું વાંચી શકું એ રીતે લખીને આપી દો. એટલે બધા પંડિતોએ ના પાડી કે આટલા બધા શાસ્ત્રો એક જ વર્ષમાં કેમ સાર લખાય? એક જ વર્ષમાં તમે અભ્યાસ થઈ જાય એટલું બધું તો એને કેવી રીતે કરાય કોમ્પેક્ટ? પણ પછી આ તો રાજાની આજ્ઞા, એટલે કે ના તમારે કરવું જ પડશે. તો પછી બધા પંડિતો એવું કીધું પણ આખા બધા શાસ્ત્રોનો સાર એક જ વર્ષની અંદર અમારે તમે ભણી શકો એટલું જો અમારે લખવું હોય તો એના માટે અમારે 2 વર્ષ અમારે પોતે બધું ફરીથી લખવું પડે, ત્યારે થાય ને. તો રાજાએ કીધું વાંધો નહીં, તમને આપ્યા 2 વર્ષ, જાઓ. તો પંડિતો ગયા. 2 વર્ષ પછી પાછા આવ્યા બધું લખીને. એક જ વર્ષની અંદર તમે આ બધા જ શાસ્ત્રો ભણી શકશો. પછી 2 વર્ષ બીજા ગયા એટલે રાજા તો આમે ગરડો થઈ ગયો. પછી બીજા 2 વર્ષ જાય ત્યારે પાછો વધારે ગરડો થાય કે નહીં? તો રાજા વાજાને વાંદરા. પછી એને વળી પાછો નવો ઓર્ડર કાઢ્યો કે તમે મને 1 વર્ષમાં ભણાય એવું લખીને આપ્યું છે, પણ હવે મને મારી હાલત એવી લાગતી નથી કે હું બીજું 1 વર્ષ આખું ભણી શકું. એટલે તમે મને 1 જ મહિનામાં હું આખા શાસ્ત્રો ભણી શકું એવું લખીને આપો. એટલે વળી બધા પંડિતો પૂછવા આવ્યા બધા કે આપણે તો 1 વર્ષનો આખો કોર્સ બનાવ્યો તો હવે આ તો 1 જ મહિનામાં બધા શાસ્ત્રો ભણવાનું કહે છે.
તો શું કરવાનું? બધી પંડિતો કીધું કે અમને એક જ મહિનામાં તમારે ભણવું હોય એવું આ એક વર્ષમાંથી કાઢવો હોય તો નવો કોર્સ બનાવવા માટે અમને ઓછામાં ઓછા 2 મહિના લાગે. તો કે આપ્યા 2 મહિના, તો ગયા પાછા 2 મહિના. 2 મહિના પછી પાછા આવ્યા. રાજાનું સ્વાસ્થ્ય તો ઓર પાછું બગડ્યું. આ 1 મહિના વાળું એમને લઈને મૂક્યું કે આ 1 મહિનામાં તમે આખું બધું વાંચીને અભ્યાસ કરી શકશો. કે પણ હવે તો મને લાગતું નથી કે મારાથી 1 મહિનો પણ હવે હું વાંચી શકું. તમે મને 1 અઠવાડિયાનું કરીને આપો. વળી પંડિતો પૂછાયા પાછા. આ કેટલા 12 વર્ષનો શાસ્ત્રનો અભ્યાસ 1 વર્ષનો બનાવ્યો, 1 વર્ષમાંથી 1 મહિનાનો બનાવ્યો. હવે કેટલા દિવસનું માંગ્યું? 1 અઠવાડિયું. તો કે તમે અમને 2 અઠવાડિયાનો સમય આપો તો અમે 1 અઠવાડિયાનું કરી આવીએ. તો કે ભલે આપ્યો. તો 2 અઠવાડિયા પછી પાછા આવ્યા પંડિતો. કોર્સ બનાવી 1 અઠવાડિયાનો અભ્યાસક્રમ. 1 અઠવાડિયામાં બધા શાસ્ત્રોનો સાર આવી ગયો, પારંગત. તો રાજાની તબિયત તો ઓર લથડી ગઈ. અરે મારાથી હવે 1 અઠવાડિયું જીવાયું તમને લાગે છે કે? 1 અઠવાડિયું હું જીવવું એવું લાગતું નથી. મને બધા શાસ્ત્રોનો સાર જોઈએ છે. મને 1 જ દિવસમાં થઈ જાય એવું કરી આપો. સાંભળ્યા? કેટલા જણે આ વાર્તા સાંભળી છે? તમારે કહેવાની હતી આ વાર્તા યાર. વાંધો નહીં. તો પંડિતોને કીધું કે હવે તમે મને કેટલાનું કીધું? 1 જ દિવસનું કરી આપો. 1 જ દિવસમાં. તો પંડિતો કે તો તમારે એમને કમસે કમ 2 દિવસ આપવા પડે. તો જાઓ 2 દિવસ આપ્યા. તો 2 દિવસમાં પંડિતો વળી પાછું અઠવાડિયાનું સમિંગ અપ કરી અને લઈ આવ્યા 1 જ દિવસની. તો રાજા કે હવે આખો દિવસ મને આખો દિવસ અભ્યાસ કરી શકું એટલી મારી પરિસ્થિતિ નથી. મને તમે 1 જ શ્લોક કરી આપો. હા. તો બધા પંડિતો પાછા ગુંજાયા, વળી પાછા ગયા કે તમે એમને 1 કલાક આપો, તમને 1 શ્લોકમાં કરી આપીએ. તો 1 દિવસનો કોર્સ હતો, એમાંથી પાછા ગયા અને 1 જ શ્લોક બનાવ્યો. 1 જ શ્લોકમાં 4 શાસ્ત્રોનો સાર કહી દીધો. કયો શ્લોક છે? અરે વાહ, વિદ્વાન થઈ ગયા આ તો બધા. એમ ચલો, આ નવા લોકો છે એમના માટે બોલી લઈએ, બરાબર? જીર્ણે ભોજનમ આત્રેય કપિલઃ પ્રાણિનાંદયા બૃહસ્પતિરવિશ્વાસઃ અંગિરાસ્ત્રીષુ માર્દવમ. શું અર્થ થાય એનો? પહેલું છે જીર્ણે ભોજનમ આત્રેય. અત્રે ઋષિએ જે પણ આયુર્વેદ શાસ્ત્ર આખું લખ્યું એનો સાર 1 જ ચરણમાં. જીર્ણે ભોજનમ. જીર્ણ એટલે ઘરડું થઈ ગયું. આગળનું ખાધેલું બધું પાકી જાય, પચી જાય, પછી જ બીજું ખાવાનું. ત્યાં સુધી બીજું ખાવાનું નહીં. આગળનું ખાધેલું પચી ગયું છે એની નિશાની છે, આયુર્વેદમાં લખેલી છે બધી. અને આપણને ખબર છે કે ગંધ સ્વાદ વગરનો ઓડકાર આવે, આવા બધા લક્ષણો છે. તો સમજવાનું કે આગળનું ખાધેલું પચી ગયું છે. જેવું ખાધા પછી ઓડકાર આવે ને એવો જ ઓડકાર ભૂખ્યા પેટે પણ આવે, અને એમાં કોઈ જાતની ગંધ સ્વાદ ન હોય તો સમજવાનું કે આગળનું જમેલું પચી ગયું.
જીર્ણે ભોજનમ આત્રેય. આ આયુર્વેદનો સાર. બીજું ચરણ કપિલ પ્રાણિનાંદયા. સમાજશાસ્ત્ર જે છે આખું, એનો સાર એ કે બધા પ્રાણીઓ ઉપર દયા રાખવી. ગાંધીજીએ એવું કીધું કે મને મારી અંદર જેટલા ગુણો છે એની પાછળનું એકમાત્ર કારણ એ છે કે મને બધા જ માણસો ઉપર પ્રેમ છે, બધા પ્રાણીઓ ઉપર પ્રેમ છે. એટલે બધા પ્રાણીઓ ઉપર જો દયા આવે આપણને તો આપણી અંદર ગુણો નિર્માણ થાય. ત્રીજું ચરણ બૃહસ્પતિર વિશ્વાસ. દેવોના ગુરુ હતા બૃહસ્પતિ. એમણે લખ્યું છે રાજનીતિ શાસ્ત્ર, પોલિટિક્સ, રાજકારણ. એનો સાર એક ચરણમાં બૃહસ્પતિર અવિશ્વાસ. બૃહસ્પતિ એવું કીધું કે વિશ્વાસ રાખવાનો નહીં, કોઈનો પણ નહીં. ખબર છે ને પેલો જોક? હા, એક બાપા એના છોકરાને કબાટ ઉપર ઉભો રાખ્યો અને પછી કે કૂદકો માર. તો પેલો તો 3-4 વર્ષનો છોકરો, એને ઉપરથી કૂદકો માર્યો. એને એમ કે બાપા ઝીલી લેશે ને, પણ બાપાએ ઝીલ્યો નહીં, પડ્યો ભૂમ લઈને નીચે જમીન ઉપર. પછી રડવા માંડ્યો. પછી એની છોકરાની મમ્મી બાજુમાં કામ કરતી હશે, એને કીધું આવું કરાય? હા, પેલા હાથ આમ ઝીલવા માટે રાખ્યા અને પછી છોડી દીધા. તો કે હું મારા દીકરાને એમ જ શીખવાડવા માંગુ છું કે સગા બાપનો પણ વિશ્વાસ રાખીશ નહીં. આવી ટ્રેનિંગ આપતા હતા. એ જ વાત જવા દો. સગા બાપનો તો વિશ્વાસ રાખવો પડે, પણ બૃહસ્પતિર અવિશ્વાસ, એને વિશ્વાસ રાખવાની ના પાડી. ચોથું ચરણ અંગિરા સ્ત્રીષુ માર્દવ. સ્ત્રી સાથે મૃદુતાથી વર્તો. મૃદુતાથી એટલે એની ઉપર કઠોર નહીં થવાનું, સ્ત્રી ઉપર કઠોર નહીં થવાનું. સામાન્ય રીતે કોઈ પણ માણસ હોય અને સ્ત્રી એટલે એક ફિઝિકલી, ભૌતિક રીતે, શારીરિક રીતે થોડી નબળી હોય એટલે એના ઉપર જોર કરે બધા. એનાથી ગુજરાતી ભાષામાં કહેવત આવી, નબળો માટી બૈરી ઉપર સૂરો. બહાર ક્યાંય ના ચાલે તો પત્નીને ધમકાવે. ત્યારે અંગિરા સ્ત્રીષુ માર્દવમ, આ ચોથું ચરણ. એ કુટુંબ જીવન, સમાજ જીવન, એનો સાર, એના શાસ્ત્રનો સાર એક જ ચરણમાં. આવી રીતે બધા જ શાસ્ત્રોનો સાર એક લીટીમાં કહી દીધો. વાર્તા અસ્તુ.